નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 5 નો વિભાગ સી કરવા જઈ રહ્યા છીએ. વિભાગ સી ની અંદર કુલ 9 પ્રશ્નો પૂછાતા હોય છે. 9 પ્રશ્નોમાંથી આપણે કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ ગણતરી કરીને આપવાના હોય છે. પ્રત્યેકનો 3 ગુણ એટલે વિભાગ સી તમને 18 ગુણનું પૂછાય છે. અને વિભાગ સી ની અંદર કોઈ પણ 3 પ્રશ્નો એટલે કે 3 દાખલા તમે ઓરમાં નીકાળી શકો છો. એની અંદરથી સૌથી પહેલો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 38, નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. પહેલો સમીકરણ આપણને આપેલો છે અહીંયા x y ઇઝ ઇક્વલ ટુ 5 અને બીજું સમીકરણ આપણને આપેલો છે અહીંયા 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 4. કઈ રીતે દાખલાની અંદર કહેલું છે? લોપની રીતે. જ્યારે આપણે લોપની રીતે ઉકેલ મેળવવો હોય તો x અથવા y ના સહગુણકો સરખા હોવા જોઈએ. તો અહીંયા પહેલા આપણે x ની વાત કરીએ. x ના સહગુણકો સરખા કરવા હોય તો અહીંયા x ના ગુણાકારમાં 2 છે, અહીંયા x ના ગુણાકારમાં કંઈ નથી એટલે 1 કહેવાય. તો આપણે આખા પહેલા સમીકરણને કેટલા વડે ગુણી દઈએ? 2 વડે ગુણી દઈએ. તો શું થશે જુઓ અહીંયા 2x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 10 અને બીજું સમીકરણ નીચે લખીશું આપણે 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 4. ચાલ હવે જુઓ 2x ની નિશાની સમાન છે, નિશાની ચેન્જ કરવી પડશે. 2x પ્લસ છે તો માઇનસ, અહીંયા માઇનસ છે તો પ્લસ, આ 4 પ્લસ છે તો અહીંયા શું થઈ જશે? માઇનસ. તો 2x ઉડી જશે. 2 વત્તા 3 કેટલા થશે? અહીંયા 5y બરાબર 10 માંથી 4 જશે કેટલો જવાબ આવશે? 6. તો અહીંયા y બરાબર આપણો જવાબ કેટલો આવશે? 6/5. y ની કિંમત આપણને કેટલી મળી? 6/5. હવે y ની કિંમત જે મળી એ કોઈ પણ સમીકરણમાં મૂકી દો. અહીંયા લખીએ y બરાબર 6/5 સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આપણું શું છે? સમીકરણ 1 આપણું છે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 5. x ની જગ્યાએ x, y ની જગ્યાએ કેટલા લખીશું? 6/5 બરાબર ની જગ્યાએ બરાબર, 5 ની જગ્યાએ 5. 6/5 પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો x ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 6/5. આના ભાગાકારમાં કંઈ નથી એટલે 1. x બરાબર અહીંયા લસા કેટલો આવે? 5. અહીંયા પાયું પાયું કેટલા થશે? 25 માઇનસ 6. x બરાબર 25 માંથી 6 જશે એટલે જવાબ કેટલો આવશે? 19/5. આપણો જવાબ કેટલો મળશે? x બરાબર 19/5. ચલો નેક્સ્ટ અહીંયા જુઓ. હવે આઈએમપી બેચ 2025 ના બોર્ડ માટે શોર્ટ ટાઈમની અંદર શરૂઆત થઈ રહી છે. ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે એમના માટે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પીડીએફ તમને જે આપણે ગણતરી કરીશું એની મળી જશે. ડાઉટ ક્લાસ રહેશે પ્લસ બેકઅપ પ્લાન, વોટ્સઅપ સપોર્ટ, પ્રીવિયસ યરના પેપર પણ સોલ્યુશન કરાવવામાં આવશે. અને અહીંયા જો તમે આ બેચની અંદર જોઈન થવા માંગતા હો તો સ્ક્રીન પર નંબર દેખાય છે, એ નંબર પર વોટ્સઅપ કરી અથવા તો ફોન કરીને જોડાઈ શકો છો. માત્ર એની પ્રાઇસ છે 199 રૂપિયા. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન 39 નંબરનો, નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો કહેલો છે. તો અહીંયા બે સમીકરણ આપેલા છે. એની અંદરથી પહેલો સમીકરણ છે આપણો 2x માઇનસ y બરાબર 1 અને બીજું સમીકરણ છે આપણો 5x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 25. તો હવે શું કરીશું? અહીંયા આદેશની રીતે જ્યારે દાખલાની ગણતરી કરવાની હોય તો પહેલા સમીકરણનો ઉપયોગ કરીને x અથવા y ની કિંમત શોધી લઈએ આપણે. તો 2x બરાબર શું થાય? 1 માઇનસ y આ બાજુ આવે તો પ્લસ y. x બરાબર જવાબ શું આવશે? 1 પ્લસ y ડિવાઈડ બાય 2. x ની કિંમત જે મળી y ની અંદર બીજા સમીકરણમાં મૂકી દઈએ આપણે. 5 ની જગ્યાએ 5, x ની જગ્યાએ કેટલા મળ્યા છે? 1 વત્તા y અપોન 2 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 25. આ કૌંસને 5 વડે ગુણો તો શું થઈ જાય? 5 એકા 5 પ્લસ 5 ગુણ્યા y કરો તો 5y ભાગ્યા 2 વત્તા 2y, આના ભાગાકારમાં કંઈ નથી એટલે 1 લખાય બરાબર કેટલા? 25. હવે 1 અને 2 નો લસા કેટલો આવશે? અહીંયા 2 આવશે. તો આને તો પહેલા સમીકરણને આને કંઈ ગુણવાની જરૂર નથી કેમ કે આના ભાગાકારમાં ઓલરેડી 2 છે. આને કેટલા વડે ગુણવા પડશે? આપણે 2 વડે ગુણવા પડશે. તો ઉપર બી 2 વડે ગુણાશે. 2 દુ કેટલા થઈ જશે? 4y બરાબર 25. ચલો 5 ના 5 પ્લસ
5y ને 4y કેટલા y થઈ જશે 9y બરાબર આ બે ભાગાકારમાં છે આ બાજુ જશે એટલે 25 દુ કેટલા થઈ જશે 50 તો 9y બરાબર 50 પ્લસ 5 ને ઉપાડીને આ બાજુ લાવો તો -5 તો 9y બરાબર 45 તો y બરાબર આપણો જવાબ આવશે અહીંયા 45 ભાગ્યા 9 તો y ની કિંમત કેટલી આવશે 5 જવાબ આવશે y નો કિંમત કેટલી આવશે 5 y ની કિંમત હવે આની અંદર મૂકી દઈએ તો આપણને x ની કિંમત મળી જશે x બરાબર 1 પ્લસ y ની કિંમત કેટલી મળી 5 ભાગ્યા 2 તો x બરાબર 5 ની કેટલા થશે 6 ભાગ્યા 2 તો અહીંયા x ની કિંમત આપણને કેટલી મળશે 3 મળશે x ની કિંમત કેટલી મળશે 3 ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 40મા નંબરનો 5મા ચેપ્ટર સમાંતર શ્રેણીનું છે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ આપણને આપેલું છે બીજું પદ એટલે શું કહેવાય a2 બરાબર કેટલા આપેલા છે 14 અને ત્રીજું પદ એટલે શું કહેવાય a3 બરાબર આપણને કેટલા આપેલા છે 18 તો સો સિમ્પલ પહેલા d શોધી લઈએ તો d બરાબર શું થશે તો d નું સૂત્ર આપણે જાણો છો d નું એક સૂત્ર છે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો તો d મળી જાય તો ત્રીજું પદ કયું આવ્યું આપણું 18 - 14 એટલે d ની કિંમત 18 માંથી 14 બાદ કરો જવાબ કેટલો આવે 4 d ની કિંમત કેટલી મળશે અહીંયા 4 હવે અહીંયા બીજું પદ કેટલું આપેલું છે 14 બીજું પદ a2 બરાબર શું લખાય a + 1d a2 ની જગ્યા કેટલા 14 બરાબરની જગ્યા બરાબર a ની કિંમત આપણે જાણતા નથી પ્લસ 1 d ની જગ્યા કેટલા ગુણાકારમાં 4 તો 14 પ્લસ 4 આ બાજુ આવે તો -4 બરાબર a તો a ની કિંમત 14 માંથી 4 જાય જવાબ કેટલો આવે 10 ચલો a ની કિંમત મળી ગઈ d ની કિંમત મળી ગઈ હવે આપણે દાખલામાં તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો કીધો છે કેટલા પદોનો 51 તો સરવાળો શોધવાનો કીધો એટલે SN ના સૂત્રનો ઉપયોગ કરીશું SN = n / 2 કૌંસની અંદર 2a + n - 1 * d બરાબરની જગ્યાએ બરાબર 51 પદોનો સરવાળો એટલે એની જગ્યાએ 51 ભાગ્યા 2 કૌંસમાં 2 a ની જગ્યાએ કેટલી કિંમત મળી છે આપણને 10 તો એની જગ્યાએ આપણે કેટલા મૂકીશું 10 પ્લસ n ની કિંમત કેટલી છે 51 - 1 અને d ની કિંમત આપણને કેટલી મળી અત્યારે 4 તો d ની જગ્યાએ કેટલા મૂકીશું 4 બરાબરની જગ્યાએ બરાબર 51 ભાગ્યા 2 ની જગ્યાએ 51 ભાગ્યા 2 કૌંસમાં 2 × 10 કરીશું જવાબ કેટલો આવશે 20 વત્તા 51 માંથી 1 જાય તો 50 ગુણ્યા કેટલા છે અહીંયા 4 બરાબર 51 ભાગ્યા 2 ની જગ્યાએ 51 ભાગ્યા 2 કૌંસની અંદર 20 વત્તા 50 તો કેટલા થશે અહીંયા 200 બરાબરની જગ્યાએ બરાબર 51 ભાગ્યા 2 કૌંસની અંદર કેટલો જવાબ આવશે 220 અને 220 ભાગ્યા 2 કરું અહીંયા જુઓ 220 ભાગ્યા 2 કરું જવાબ કેટલો આવશે આપણો 110 51 ગુણ્યા 110 51 ગુણ્યા 110 કરીશું જવાબ કેટલો આવશે 1 5 ને 6 5610 એટલે S51 બરાબર જવાબ આપણો 5610 રહેશે ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન યામ ભૂમિતિ એટલે કે 7મા ચેપ્ટરનો છે A 1 7 B 2 4 અને C K 5 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે અને ખૂણો A બરાબર 90 કીધું છે જુઓ તો અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી દઈએ આપણે ચલો અહીંયા કાટકોણો બને છે કાટકોણાને આપણે શું કહીએ A અહીંયા B બિંદુ લઈ લઈએ અને અહીંયા કયો બિંદુ C બિંદુ ચલો તો A બિંદુના યામ કેટલા આપેલા છે અહીંયા 1 ની સાથે 7 B બિંદુના યામ કેટલા આપેલા છે 2 ની સાથે 4 C બિંદુના યામ કેટલા આપેલા છે K અને 5 તો સૌપ્રથમ આપણે ત્રિકોણની 3 બાજુઓ છે ત્રણે બાજુનો અંતર શોધી લઈએ તો અંતરનું સૂત્ર તમે જાણો છો અંતર બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ બરાબરની જગ્યાએ બરાબર સૌપ્રથમ આપણે AB નું અંતર જોઈ લઈએ કોનું AB તો AB = અંડર રૂટની અંદર ચલો શું થશે 1 - 2 નો વર્ગ 1 - 2 નો વર્ગ પ્લસ 7 - 4 નો વર્ગ 7 - 4 નો વર્ગ તો બરાબર વર્ગમૂળમાં શું જવાબ આવે 1 - 2 કરો તો 1 - 1 નો વર્ગ કેટલો થશે 1 વત્તા 7 માંથી 4 જાય 3 7 માંથી 4 જશે 3 3 નો વર્ગ કેટલો જવાબ આવશે 9
એનો જવાબ કેટલો આવશે? પહેલાનો વર્ગમૂળમાં 10 જવાબ આવશે. એ બી નો જવાબ કેટલો આવશે? વર્ગમૂળમાં 10. ચલો એ બી શોધી લીધો. હવે એસી શોધી લઈએ આપણે. ચલો એસી બરાબર વર્ગમૂળની અંદર શું થશે? કે માઇનસ 1 નો વર્ગ. શું લખાશે અહીંયા? કે માઇનસ 1 નો વર્ગ વત્તા અહીંયા 5 માઇનસ 7 નો વર્ગ. 5 માઇનસ 7 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં કે માઇનસ 1 નો વર્ગ. તો નિત્યસમનો ઉપયોગ થશે કયો? કે નો વર્ગ માઇનસ 2k પ્લસ 1 નો વર્ગ 1 અને 5 માંથી 7 જાય જવાબ કેટલો આવે? માઇનસ બી નો વર્ગ કેટલો થશે? 4. તો અહીંયા જવાબ કેટલો આવશે? વર્ગમૂળની અંદર કે નો વર્ગ માઇનસ 2k પ્લસ 4 ને કેટલા થશે? 5. ચલો એસી નું માપ મળી ગયું, એબી નું મળી ગયું. હવે આપણે કર્ણનો માપ એટલે કે બીસી નું માપ શોધી લઈએ. તો બીસી બરાબર અંડર રૂટ ની અંદર સૌથી પહેલા કે માઇનસ 2 નો વર્ગ, કે માઇનસ 2 નો વર્ગ પ્લસ 5 માઇનસ 4 નો વર્ગ, 5 માઇનસ 4 નો વર્ગ બરાબર અહીંયા પણ આપણે શું થશે? એક નિત્યસમનો ઉપયોગ થશે. કે માઇનસ 2 નો વર્ગ છે એટલે કે નો વર્ગ માઇનસ 2ab એટલે 4k અને પ્લસ 2 નો વર્ગ એટલે 4 અને પાછો 2 નો વર્ગ થઈ ગયો. હવે 5 માંથી 4 જશે કેટલો જવાબ આવશે? 1. 1 નો વર્ગ કેટલો થશે? પાછો 1. તો બરાબર આનો જવાબ શું આવશે? વર્ગમૂળની અંદર કે નો વર્ગ માઇનસ 4k પ્લસ 4 ને 1 5. હજુ આપણે કે ની કિંમત શોધવાની છે. તો દાખલાની અંદર આપણે જે આ ત્રણેય બાજુઓ આપેલી છે કયા ત્રિકોણની છે? કાટકોણ ત્રિકોણની. કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ થાય. તો પાયથાગોરસ પ્રમેયનું શું છે કે કર્ણનો વર્ગ એટલે કે બીસી નો વર્ગ, બીસી નો વર્ગ બરાબર જવાબ શું આવે? બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે એબી નો વર્ગ પ્લસ બીસી નો એબી નો વર્ગ પ્લસ એસી નો વર્ગ, એબી નો વર્ગ પ્લસ એસી નો વર્ગ. તો હવે જુઓ સૌથી પહેલા બીસી નો વર્ગ લખ્યો છે. તો બીસી નો માપ આપણને આ રહ્યું. શું લખેલું છે? વર્ગમૂળમાં કે નો વર્ગ માઇનસ 4k, વર્ગમૂળમાં કે નો વર્ગ માઇનસ 4k પ્લસ 5 અને એનો પાછો શું કરવાનો છે? વર્ગ બરાબર એબી નો વર્ગ. તો એબી નો માપ આપણે શોધ્યું. એબી નો વર્ગ કેટલો હોય? વર્ગમૂળમાં 10. તો અહીંયા લખીશું અંડર રૂટમાં 10 નો વર્ગ વત્તા એસી નો વર્ગ. એસી નો માપ બી કેટલો મળ્યો છે? કે નો વર્ગ માઇનસ 2k વત્તા 5 વર્ગમૂળમાં. વર્ગમૂળની અંદર કે નો વર્ગ માઇનસ 2k પ્લસ 5 નો વર્ગ. હવે જુઓ અહીંયા વર્ગમૂળમાં વર્ગ કરીશું એટલે વર્ગમૂળ નીકળી જશે. વર્ગમૂળ શું થઈ જશે? કટ થઈ જશે. વર્ગની સાથે વર્ગમૂળ કટ, વર્ગની સાથે વર્ગમૂળ કટ, વર્ગ કરી એટલે વર્ગમૂળ નીકળી જશે. તો જવાબ શું વધે? અહીંયા જુઓ કે નો વર્ગ માઇનસ 4k પ્લસ 5 બરાબર 10 વત્તા અહીંયા શું વધે? કે નો વર્ગ માઇનસ 2k પ્લસ 5. આ આપણનો જવાબ મળે. હવે શું થશે? જુઓ કે નો વર્ગ બંને બાજુ ઉડી જશે. તો શું વધે? અહીંયા માઇનસ 4k પ્લસ 5 બરાબર 10 ને 5 કેટલા થશે? અહીંયા 15 અને માઇનસ 2k. હવે કે એક બાજુ, સંખ્યા એક બાજુ. તો માઇનસ 4k માઇનસ 2k ને આ બાજુ લાવો તો પ્લસ 2k ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 5 આ બાજુ આવે તો માઇનસ 5. માઇનસ 4k પ્લસ 2k કેટલા થશે? માઇનસ 2k ઇઝ ઇક્વલ ટુ 15 માંથી 5 જાય તો 10. તો k ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા માઇનસ 2. તો k ની કિંમત કેટલી મળશે આપણને? માઇનસ 5. k ની કિંમત કેટલી મળશે આના પરથી? માઇનસ 5. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 42. એ પણ યામ ભૂમિતિનો છે. પહેલા બિંદુ આપણને એ આપેલું છે અને એ ના યામ કયા છે? માઇનસ 2 ની સાથે 2. બીજું બિંદુ બી આપેલું છે અને બી ના યામ કેટલા છે? 2 ની સાથે 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં. ચલો અહીંયા આપણે એ બી એક રેખાખંડ દોરી દઈએ. એના કેટલા ભાગ કરવાના છે? 4. એટલે વચ્ચે કેટલા બિંદુઓ આવે? 3 બિંદુઓ આવે. કેટલા બિંદુઓ આવે? 4 ભાગ થઈ ગયા. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. આ ચારે ચાર ભાગના આપણે નામ આપી દઈએ. ચલો આનું નામ આપીએ આપણે સી, આનું નામ આપીએ આપણે ડી, આનું નામ આપીએ આપણે ઈ. તો જુઓ અહીંયા હવે સી, ડી અને ઈ ના યામ શોધવા છે. તો સી જે છે ઈ નું 1:3 ના પ્રમાણમાં વિભાજન કરે છે. 1 1 1 1 એટલે કયા પ્રમાણમાં થાય? સી જે છે એ બી નું કયા પ્રમાણમાં? 1:3 ના પ્રમાણ.
ડી જે છે AB નું મધ્ય બિંદુ કહેવાય. ડી જે છે AB નું શું કહેવાશે? મધ્ય બિંદુ. તો સૌપ્રથમ આપણે ડી ના યામ શોધી લઈએ. લખીએ અહીંયા ડી એ AB નું શું છે? મધ્ય બિંદુ છે. ચલો હવે મધ્ય બિંદુના યામ શોધવા એકદમ ઈઝી છે. તો ડી ના યામ કયા? xy બરાબર સૂત્ર શું બને? તો કે x1 પ્લસ x2 ડિવાઈડ બાય 2 અને બીજું y1 પ્લસ y2 ડિવાઈડ બાય 2. ચલો તો હવે AB નું મધ્ય બિંદુ છે તો એ x1 x2 -2 પ્લસ 2 ડિવાઈડ બાય 2 અને આની અંદર 2 પ્લસ 8 ડિવાઈડ બાય 2 તો -2 પ્લસ 2 0 0 ડિવાઈડ બાય 2 કરશો એટલે 0 8 ને 2 10 10 ભાગ્યા 2 કરશો એટલે 5 એટલે સી ના યામ કયા આવશે? 0 ની સાથે 5. સોરી ડી ના યામ કયા આવશે? 0 ની સાથે 5. ચલો હવે આપણે કોના યામ શોધવાના રહ્યા? સી ના અને ઈ ના. તો સી જે છે એ એડી નું મધ્ય બિંદુ કહેવાય. સી એ કોનું? એડી નું મધ્ય બિંદુ કહેવાય. ચલો સી ના યામ શોધવા હોય સી xy ઇઝ ઇક્વલ ટુ સો સિમ્પલ મધ્ય બિંદુનું સૂત્ર આપણે અહીંયા લખેલું જ છે. તો અહીંયા એ અને ડી ના યામ ધ્યાનમાં રાખીશું -2 + 0 -2 + 0 ડિવાઈડ બાય 2 અને બીજાની અંદર 2 + 5 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ -2 + 0 2 થશે -2 ડિવાઈડ બાય 2 એટલે -1 અને 5 ને 2 7 7 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે? 7 ભાગ્યા 2. તો સી ના યામ ક્યાં આવે? -1 ની સાથે 7 ભાગ્યા 2. ચલો હવે આપણે કોના યામ શોધવાના રહ્યા? ડી ના. કોના? ઈ ના. તો ઈ એ કોનું? બીડી નું મધ્ય બિંદુ છે. ઈ એ કોનું? બીડી નું મધ્ય બિંદુ છે. ચલો તો હવે આપણે ઈ ના યામ શોધવા હોય EXY બરાબર મધ્ય બિંદુનું સૂત્ર તો એકદમ ઈઝી છે. બીડી ના યામ લઈશું આપણે બી અને ડી 0 + 2 ભાગ્યા 2 અને અહીંયા 5 + 8 ભાગ્યા 2 શું થશે? બીજું 5 + 8 ભાગ્યા કેટલા થશે? 2. 0 + 2 કરીએ એટલે 2 ભાગ્યા 2 કરો તો 1 5 ને 8 13 ભાગ્યા 2. તો અહીંયા ઈ ના યામ કયા આવશે આપણા? 1 ની સાથે 13 ભાગ્યા 2 1 ની સાથે કેટલા આવશે? 13 ભાગ્યા 2. મધ્ય બિંદુના યામ શોધવા એકદમ સરળ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 43. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ વર્તુળને બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શક બિંદુઓને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને શું હોય છે? પૂરક હોય છે. તો સૌથી પહેલા પક્ષમાં લખીએ ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ P માંથી બે સ્પર્શકો PA અને PB છે. જો આપણે દોરીએ ઓ કેન્દ્ર વાળો આ એક વર્તુળ છે. ઓ કેન્દ્ર બહારનું બિંદુ કયું કીધું છે? આપણને P બિંદુ. બહારનું બિંદુ કયું કીધું છે? P. આની અંદરથી બે સ્પર્શકો આપણે દોરીએ PA અને PB. તો O એ ત્રિજ્યા કહેવાય અને OB એ શું કહેવાય? ત્રિજ્યા. તો હવે આપણે સાબિત શું કરવાનું છે? એ સાધ્યમાં લખી દઈએ. આપણે સાબિત એવું કરવાનું છે કે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને કેન્દ્રને જોડતા રેખાખંડનો ખૂણો એટલે આ ખૂણો આ બંનેનો સરવાળો ખૂણો AOB પ્લસ ખૂણો APB બરાબર કેટલા થવા જોઈએ? 180 થવા જોઈએ એવું આપણે સાબિત કરવાનું છે. ચલો તો સાબિતીની અંદર આપણે લખીએ તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે સ્પર્શકની સાથે ત્રિજ્યાનો હંમેશા 90 અંશનો ખૂણો બને. તો ખૂણો A અને ખૂણો B કેટલા અંશના ખૂણા કહેવાય? 90 અંશના. જેવું લખીએ ખૂણો A પ્લસ ખૂણો B
સોરી ખૂણો એ અને ખૂણો બી કેટલા અંશના ખૂણા કહેવાશે? બંને 90 અંશના ખૂણા બનશે. ચલો ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી બરાબર 90 અંશના, એ આપણે પ્રમેયની અંદર ભણી ચૂક્યા છીએ કે વર્તુળની ત્રિજ્યા તેના સ્પર્શક સાથે 90 અંશનો ખૂણો બનાવે છે. હવે જુઓ ઓ એ પી બી ચતુષ્કોણ છે. ચતુષ્કોણમાં ચારે ખૂણાનો સરવાળો ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો ઓ પ્લસ ખૂણો પી બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 360. ચલો એ નું માપ કેટલું મળ્યું આપણને? 90 અંશ. બી નું બી કેટલું મળ્યું? 90. ઓકે, ખૂણા ઓ નું જાણતા નથી અને ખૂણા પી નું બી જાણતા નથી, બરાબર 360. તો 90 વત્તા 90 કેટલા થાય? 180 પ્લસ ઓ ખૂણાને પૂરું નામ લખવું હોય શું લખાય? ખૂણો એઓબી, ખૂણો એઓબી વત્તા આનું પી નું નામ પૂરું શું લખાય? ખૂણો એપીબી બરાબર 360. હવે પ્લસ 180 ને પેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે, તો શું વધે? ખૂણો એઓબી વત્તા ખૂણો એપીબી બરાબર 360 માઇનસ 180. તો ખૂણો એઓબી વત્તા ખૂણો એપીબી નો સરવાળો કેટલો થશે? 180 કહેવાય. એટલે 180 સરવાળો થાય, કોઈ પણ બે ખૂણાનો સરવાળો 180 થાય તો માટે બંને ખૂણા કેવા કહેવાય? પૂરક કોણ કહેવાય. બંને ખૂણા પૂરક કોણ છે. બે ખૂણાનો સરવાળો 180 થાય તો બંને ખૂણા કેવા કહેવાય? પૂરક કોણ કહેવાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 44. પી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ એ માંથી દોરેલ સ્પર્શક વર્તુળ બી બિંદુમાં સ્પર્શે છે. જો AB બરાબર 24 હોય સેમી તો પી એ શોધો. ચલો પી કેન્દ્ર કીધું છે તો ચલો પી કેન્દ્ર વાળો આપણે એક વર્તુળ દોરી દીધો. પી કેન્દ્ર જે છે 7 સેમી ત્રિજ્યા છે ધરાવતા વર્તુળના બહારના ભાગમાં બિંદુ એ આવેલ છે. આના બહારના ભાગમાં બિંદુ કયો આવેલો છે? એ. હે ને? એ માંથી દોરેલ સ્પર્શક વર્તુળને બી માં છેદે છે. ચલો આ વર્તુળને ક્યાં છેદે છે? અહીંયા આપણે માની લઈએ ક્યાં છેદે છે? વર્તુળને બી ની અંદર સ્પર્શે છે. જો AB બરાબર, AB નું માપ આપણને બગડ ચોગડ 24 સેમી આપેલું છે અને આની ત્રિજ્યા આપણને કેટલી કીધી છે? ત્રિજ્યા આપણને 7 સેમી કીધી છે. તો આપણે PA નું માપ શોધવાનું છે. PA નું માપ દાખલાની અંદર શોધવાનું છે. તો અહીંયા હવે એક પ્રકારનો ત્રિકોણ બને છે. જુઓ ત્રિકોણ કયો બને છે? PBA. તો ત્રિકોણ PBA માં આપણે જાણીએ છીએ કે વર્તુળની ત્રિજ્યા સાથે સ્પર્શક 90 અંશનો ખૂણો બનાવે. કેટલા કહેવાય? 90 કહેવાય. તો હવે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું. કાટકોણ ત્રિકોણની અંદર આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ. કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો શું થશે? અહીંયા કર્ણનો વર્ગ એટલે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ વત્તા AB નો વર્ગ. ચલો PA નો વર્ગ તો આપણે શોધવાનો છે, એ આપેલો નથી દાખલામાં, બરાબર. PB એટલે વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 7 સેમી વત્તા AB નો વર્ગ એટલે કેટલા સેમી નો વર્ગ? 24 નો વર્ગ. તો 7 નો વર્ગ અહીંયા કેટલા થશે? 49 અને 24 નો વર્ગ કેટલો થાય? 576. તો PA નો વર્ગ બરાબર કેટલો થશે? બંનેનો સરવાળો 625 અને આનો વર્ગમૂળ નીકાળીએ તો PA બરાબર કેટલો જવાબ આવે? 25 સેમી જવાબ આવશે. એટલે PA નું માપ કેટલું કહેવાશે? 25 સેન્ટીમીટર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદરથી છે. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેની નીચે આપેલ કોષ્ટકને સંક્ષિપ્તમાં સ્વરૂપમાં દર્શાવી. ગાડીઓની સંખ્યા અને એની આવૃત્તિ દાખલાની અંદર આપેલી છે આપણને. આ માહિતીનો ઉપયોગ કરીને બહુલક શોધો. તો આપણે જાણીએ છીએ બહુલકની અંદર સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 20. તો 20 ને શું કહેવામાં આવશે? F1. એની ઉપરવાળી કિંમતને F0 અને એની નીચેવાળી કિંમતને શું કહેવામાં આવશે? F2. અહીંયા જુઓ 20 ની સામે કયો વર્ગ બને છે? 20 ની સામેનો વર્ગ આપણે જોઈ લઈએ. 20 ની સામે જે છે વર્ગ છે 40 થી 50 છે. તો આપણો L કેટલો કહેવાશે? 40 કહેવાશે. તો બહુલક શોધવાનો છે. બહુલકના સૂત્રનો ઉપયોગ કરીએ. બહુલક M0 બરાબર L પ્લસ F1 માઇનસ F0 ડિવાઈડ બાય
2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h એટલે કે વર્ગ લંબાઈ. l દાખલાની અંદર આપણને l કેટલો મળેલો છે 40. l ની કિંમત અહીંયા કેટલી મૂકીશું 40 પ્લસ f1 ની કિંમત કેટલી છે આપણી 20 માઇનસ f0 ની કિંમત કેટલી છે 12 ભાગ્યા અહીંયા f1 ને કેટલા વડે ગુણવાનો છે 2 વડે એટલે 20 નું કેટલા થશે અહીંયા 40 માઇનસ f0 ની કિંમત કેટલી છે અહીંયા 12 માઇનસ f2 ની કિંમત કેટલી છે અહીંયા 11 ગુણ્યા વર્ગ લંબાઈ આપણને કેટલાની આપેલી છે 10 10 ની બરાબર 40 પ્લસ 20 માંથી 12 જાય તો 8 ભાગ્યા 40 માઇનસ કેટલા થશે 12 ને 11 23 ગુણ્યા કેટલા 10 તો બરાબર 40 પ્લસ 8 દાન કેટલા થશે 80 ભાગ્યા 40 માંથી 23 જાય જવાબ કેટલો આવે 17. હવે આપણે અહીંયા ભાગાકાર કરવાનો છે 80 ભાગ્યા 17 17 ચોક કેટલા થાય 68 એટલે કેટલા વધે 12 પોઈન્ટ મૂકી 0 17 સીધા 119 1 વધે 0 ઉપરથી 0 ઉતાર્યો ભાગ નથી ચાલતો 0 મૂકી ફરીથી 0 17 છંગ 120 17 50 કેટલા થાય 85 પણ આપણે પોઈન્ટ પછી 3 ડિજિટ બહુ થઈ ગયા તો જવાબ કેટલો આવે છે જુઓ અહીંયા 40 પ્લસ 4.705 તો બરાબર જવાબ કેટલો થશે 40 ને 4 44.705 એટલે m0 બહુલકની કિંમત કેટલી કહેવાશે આપણે 44.705. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન અને આ વિભાગનો છેલ્લો ક્વેશ્ચન. પુઠાની પેટીમાં રાખેલ 100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિત છે એટલે 88 કેવા છે સારા તો અહીંયા લખી દઈએ આપણે 88 જે છે એ કેવા છે ક્ષતિરહિત છે. બાકીના ખમીસ પૈકી 8 માં નાની ખામી છે 8 જે છે એમાં કેવી ખામીઓ છે નાની નાની ખામીઓ છે. ચલો અને 4 માં મોટી ખામી છે બાકીના 4 ખમીસ જે છે એની અંદર કેવી ખામીઓ વાળા છે મોટી ખામીઓ વાળા છે અને આ બોક્સની અંદર કુલ એવી રીતે કેટલા ખમીસ થઈ ગયા 100 ખમીસ થઈ ગયા. વેપારી જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે. જીમી જે છે કેવા ખમીસ રહેશે ક્ષતિરહિત એટલે જીમી જે છે આ જ ખમીસ લેશે. આ કોણ ખમીસ સ્વીકારશે જીમી. જીમીને ક્ષતિરહિત હોય તો ચાલશે પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ જ સ્વીકારશે. ઓકે બીજો કયો વેપારી છે સુજાતા. સુજાતા શું કહેશે કે મને મોટી ખામી વાળા નહીં આપવાના બીજા આ બંને આપશો તો ચાલશે. આવું કોણ કહે છે સુજાતા વેપારી કહે છે. કોણ કહે છે સુજાતા. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધો. પહેલું શું કીધું છે આપણને જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના P of A બરાબર m/n ઇઝ ઇક્વલ ટુ જીમીને કયા સ્વીકાર્ય છે ક્ષતિરહિત હોય એ 88 ડિવાઈડ બાય 100 બંનેને આપણે 4 વડે ભાગી શકીએ છીએ 22 ચોક 88 અને 25 ચોક 100 એટલે જવાબ કેટલો આવે 22/25. તે સુજાતાને સ્વીકાર્ય છે તેની સંભાવના શોધો. કોને સુજાતાને. બીજો નંબર સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના P of B બરાબર m/n. સુજાતાને કયા સ્વીકાર્ય છે સુજાતા ખાલી મોટી ખામી વાળા નહીં લે તો આ બંને તો લઈ શકે તો 88 ને 8 96 માંથી લેશે એટલે જવાબ કેટલો આવશે 96/100 તો બંનેને 4 વડે ભાગીએ 24 ચોક 96 અને 25 ચોક 100. ઓકે ક્લિયર. સંભાવના ચેપ્ટરનો દાખલો હતો તો અહીંયા આપણે વિભાગ સી નું સોલ્યુશન પૂરું થઈ ગયેલું છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.